હવે એ પણ જાણે ખબર ન હોય પોતાને આ દુનિયાની, એ યોગી બાપાની રીત હતી. સત્પુરુષ, ભગવાન અને સંત એટલા બધા આપણી સાથે આપણા જેવા ઓતપ્રોત થઈ જાય ને, ઘણી વખત બધું સાચું જ લાગવા મળે, ખરેખર એમને ખબર નથી પડતી, એવું જ લાગે. પેલો યોગી બાપાનો કેરીનો પ્રસંગ છે આણંદનો, તો ઘોળતા ઘોળતા ગોટલો નીકળી જાય. મોટા સ્વામી શીખવાડ્યું ઉપર અંગૂઠો મારો, તો ગોટલો પાછળથી કાઢ્યો બહાર. આ પ્રસંગો માનસાઈ મહારાજે પોતે નજરે જોયેલા પ્રસંગો છે, આપણને કહે છે. પણ એ યોગી બાપા જ્યારે આફ્રિકા ગયા હતા, અને તે વખતે આફ્રિકાની અંદર હરિભક્તો લંડનના 70ની સાલમાં કીધું કે બાપા લંડન પધારો. યોગી બાપા કે મંદિર કરો તો આવીએ. મંદિરની પ્રોપર્ટી તાત્કાલિક ક્યાં મળે? તો હરિભક્તોએ નકશો મૂક્યો અને યોગી બાપાએ નકશા ઉપર નિશાની કરી, આ જગ્યાએ મળશે. એક્ઝેક્ટ એ જગ્યાએ ઇસ્લિંગ્ટનમાં પહેલું ચર્ચમાં મંદિર થયું. તો આખી દુનિયા એમને દેખાય છે. મહાન સ્વામી મહારાજ સુરતની અંદર એમણે અક્ષરધામ બનાવવાનો સંકલ્પ કર્યો, અને તે વખતે સ્વામી કહે કે જમીન શોધો બધેથી. હવે સુરતની અંદર મહાન સ્વામી મહારાજ તો કહે કે આપણે 100 એકર જમીન જોઈએ. સુરતની પેરીફરીમાં આટલી જમીન ક્યાંય છે જ નહીં. બધા જ સુરતના કોઈ પણ જમીનના દલાલ હોય, બ્રોકર હોય, કે કોઈ પણ અત્યારે પણ આજની તારીખે પણ સુરતના કોઈ પણ મોટામાં મોટા બિલ્ડર હોય, કોઈ પણને પૂછવામાં આવે ને તો બધા જ કે શક્ય જ નથી. સુરતની આજુબાજુની 50-100 કિલોમીટરની પેરીફરીની અંદર એક સાથે એક જગ્યાએ 100 એકરની જમીનનો પીસ બાકી જ નથી. કે મહાન સ્વામી મહારાજ કે તમે શોધો, આપણે કરવું છે. એટલે હવે તપાસ કરી, પણ શું થાય, અહીંથી એક જમીનનો ટુકડો ધારો કે વેચાણમાં મળે, પણ એક ટુકડાથી થોડું થાય ને આજુબાજુવાળા ન વેચે તો એ પડી રહે. પછી એક ટુકડો અહીંયા મળે, એક ટુકડો આ છેડે મળે, એક તો આ છેડે મળે, એક હારે ન મળે. પછી મહાન સ્વામી મહારાજ પાસે સુરતના બધા જે મુખ્ય સંતો હરિભક્તો હતા, એમણે બાપાને કીધું કે સ્વામી હવે અમે તો બહુ પ્રયત્ન કર્યો, હવે તમે કહો, આ સુરતનો નકશો છે અને તમે બતાવો કે કઈ જગ્યાએ કરવું છે તમારે સ્થાન. મહાન સ્વામી મહારાજે એક જગ્યા બતાવી, આ જગ્યાએ. હવે એ જગ્યા બધાની અજાણી જ હતી. મહાન સ્વામી મહારાજ આ દેહે કરીને તો કોઈ દિવસે સ્થળ પર ગયા નથી. કોઈ સંતો એનાથી જાણીતા નથી, કોઈ હરિભક્તો જાણીતા નથી. મહાન સ્વામી મહારાજે કીધું, પછી તપાસ કરી તો ખબર પડી કે એ સ્થળનું નામ કણાદ છે. એ નામનું એક ગામ છે, સુરતની અંદર જ અત્યારે આવી ગયું છે ગામ, પણ એ કણાદ ગામ છે. હવે ત્યાંના લોકો કેવા છે? સુખી સંપન્ન છે. એ બધાને પોતાની જમીન સાથે મમત્વ છે. ઘણા ખરા પરદેશ રહે છે, કેટલાક લોકો મકાન બાંધીને રહે છે ત્યાં પોતાની જમીનમાં. અને જ્યારે જમીન લેવા માટેની વાત આવી તો એ લોકો કહે છે કે અમારે જમીન વેચવી જ નથી, તમે ગમે તેટલા પૈસા આપો, અમારે પૈસાની જરૂર નથી ને અમારે જમીન વેચવી જ નથી. પછી શું વાત છે? હવે આવી વાત થઈ ત્યારે ફરી વખત મહાન સ્વામી મહારાજ પાસે ગયા અને સ્વામીને કીધું કે સ્વામી, આ લોકો ના પાડે છે અને વેચવાની જ ના પાડે છે ત્યાંના લોકો, હવે તો આ જમીન નહીં મળે આપણને. મહાન સ્વામી મહારાજ કે મળશે. અને પછી સ્વામી એક વાત કરી. સ્વામી કે જ્યારથી આ પૃથ્વી બની ત્યારથી આ ભૂમિ પોતે તપ કરે છે, અક્ષરધામ માટે જ રિઝર્વ થયેલી છે અને અક્ષરધામ અહીંયા જ બનશે. બધા ના પડે. હા, સંતો કે આ ન મળે, બ્રોકરો કે આ ન મળે, બિલ્ડરો કે ના મળે, જેની જમીન છે એ કે આ ન મળે, એક જ જણ કે મળશે. અને બહુ જૂનો ઇતિહાસ નથી, આ છેલ્લા 5 વર્ષની જ વાત છે. 5 વર્ષની વાત છે. અત્યારે તો અક્ષરધામનું કામ ધમ ધોકાર ચાલે છે. આજે 135 એકરની જમીન એક સાથે ત્યાં દર્શન આપે છે. શું નથી જાણતા એકો? શું નથી કરી શકતા એકો? પણ એ કાંઈ નહીં કરે. એ જ્યારે મનુષ્ય ચરિત્ર કરશે ને ત્યારે એવી જ રીતે વર્તશે કે જાણે એમને આપણી જરૂર હોય, એના કરતાં આપણને વધારે ખબર હોય એવી જ રીતે વર્તશે. પણ એમાં જે ભૂલા ન પડે એ એમના જંબુરિયા. જે પેલો જંબુરિયો છે ને એ ભૂલો ન પડ્યો, બીજા બધા ભૂલા પડી ગયા. નિષ્કુળાનંદ સ્વામી મહારાજને જુએ છે ત્યારે મનુષ્ય આકારમાં જોતા જોતા પણ કઈ દ્રષ્ટિથી જુએ છે? આ ભગવાન આપણા જેવા થયા છે, આપણા જેવા નથી. ક્યાં જીવ ક્યાં જગદીશ. અને એ કૃપા કરીને આપણી સાથે વાતો કરે છે, આપણી સાથે બોલે છે, ચાલે છે, આપણી વચમાં રહ્યા છે. આ કેટલી મોટી એમની કરુણા છે.
એ તો દયા કરી ધરી દેહ આવે ઉદ્ધારવા અને કરે રે તૈયે થાય એનો મેળાપ જ્યારે નર તનુ ધારી. ભગવાન જ્યારે ખરેખર કરુણા કરીને આ પૃથ્વી પર આવે ને ત્યારે જ આપણને એમના દર્શન થાય છે. આ વાત કરી અને નિષ્કાળ સ્વામી પાછા જાય છે. જુઓ નિષ્કાળ સ્વામીની વિચાર કરવાની રીત જુઓ. ત્રીજા પદની અંદર એમણે એ કીધું કે ભગવાન પૃથ્વી પર આવીને મનુષ્ય જેવા થયા, કરુણા કરી, એ વાત કરી, પણ ચોથા પદની અંદર છે ને પાછા ઉપર ગયા છે કે એવા મોંઘા છે મહારાજ જે કોઈ સર્વેના શામ છે રે, વળી રાજા એ અધિરાજ એને આધારે સૌ ધામ છે રે. આ ભગવાન મનુષ્ય જેવા દેખાય છે પણ હકીકતમાં કોણ છે એનો પાછો વિચાર કરે છે કે જે બધા જ ધામ એ એમના આધારે રહ્યા છે. જે મહારાજે પોતે પોતાના સ્વરૂપની વાત અમદાવાદના 7મા વચનામૃતમાં કરી છે કે અનંત કોટી બ્રહ્માંડો છે, એની અસંખ્ય પૃથ્વીઓ છે અને અસંખ્ય બીજા લોક છે, એ બધા મારા તેજથી તેજાયમાન છે. મહારાજ કહે છે એ મારા આધારે રહ્યા છે. એ બધા જ ધામના ધામી છે, રાજાધિરાજ છે. એવી રીતે નિષ્કાળ સ્વામી મનુષ્ય રૂપે નથી જોતા એમને, એના અનંત તેજથી યુક્ત દેખે છે.